નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય મહેન્દ્રનગર દરેક વિદ્યાર્થીનું આજના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17મો ભાગ 3। અગાઉના લેક્ચરની અંદર આપણે ગરીબી ઉદ્ભવના કારણો, ગરીબી નિવારણ માટેના સરકારે જે કાર્યક્રમ બહાર પાડેલા છે તેની અંદર આપણે એક કાર્યક્રમનો અભ્યાસ કરી ગયા હતા। આજે આપણે બીજા કાર્યક્રમ એટલે કે ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમનો આપણે અભ્યાસ કરવાનો છે કે જેમાં કાર્યક્રમમાં થતી ખેડૂતલક્ષી યોજનાઓ, વન્ય પ્રાણી તથા થતા નુકસાન પામતા પાક રક્ષણ કરવા માટે તારની વાડ, આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ખાસ ઉત્પાદન, પશુ શેલ્ટર બાંધવા માટેની સહાય, નદી સેટેલાઇટ, ટેકનિકલ વરસાદની આગાહી, ખનિજ શોધવા માટે જમીન સર્વે કરી રેકર્ડ જણાવવાની જોગવાઈ, ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટર ખરીદવા ઓછા વ્યાજની લોન, સબસિડી, પાણીની ટાંકી માટે, બાગાયતી ખેતી માટે, કઠોળ પાક હોય એટલે ટૂંકમાં આખે કહેવાની વાત એ છે કે ભારત ઉદય કાર્યક્રમનો ભાવાર્થ શું? પહેલો ગ્રામોદય, ભારત ઉદય। હવે આના માટે મેં તમને શોર્ટમાં પહેલા આની ચોપડીના ભાવાર્થ ઉપર આપણે વાત કરી કે આ યોજનાનો આખો લાભ છે એ ખેડૂતો માટે છે। ગ્રામ ઉદ્ધાર, ગામડાની અંદર લાગુ પડે તો જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, ખેતીની અંદર કોઈ પણ પ્રકારનો અને સુધારા વધારા કરવા જેનાથી ખેડૂતોને પાકની અંદર ઉત્પાદનમાં વધારો થાય, આર્થિક સહાય મળે, તો એના માટે પાક ઉત્પાદન વધારવા માટે કોઈ પણ પ્રકારની સહાય જોતી હોય, દાખલા તરીકે ટ્રેક્ટરની ખરીદી કરવી, સિંચાઈ માટેની કરવી, દુષ્કાળનો સમયગાળો હોય, પશુઓના રાહત માટે ઘાસ ઉગાડવાનો હોય, ટૂંકમાં કૃષિને લગતી દરેક પ્રવૃત્તિની અંદર સરકાર આર્થિક દ્રષ્ટિએ સહાય કરે। બીજો શબ્દ આની અંદર એને ઉમેર્યો છે કે ભાઈ સબસિડી શબ્દ ઉમેર્યો, તો સરકાર જે સહાય કરવાની, જે ગ્રાન્ટ આપવાની છે એની અંદર અમુક ટકા સબસિડી આપે। દાખલા તરીકે સરકાર 25% સબસિડી નક્કી કરી તો જેટલા રૂપિયાની લોન આપે છે, આર્થિક સહાય આપે છે, એમાંથી 25% બાદ પૈસા ભરવાના થાય। તો આ વસ્તુ શું? તો કે સબસિડીના સ્વરૂપમાં। એટલે આવી રીતે સરકાર છે ભારત ઉદય માટે કેટલીક યોજનાઓ સરકાર ગામડાઓ થકી લઈ આવે છે જેની અંદર કૃષિની અંદર ઉત્પાદનમાં વધારો થાય। એમાં અસંખ્યની અંદર વાત કરેલી છે, પણ આપણે મહત્વની ચર્ચા ઉપર વાત કરશું કે જે સરકાર દ્વારા ખેડૂતોને લાભ થાય એ હેતુ છે। પછી બીજી યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે। આ યોજનાનો ભાવાર્થ શું છે? તો કે 24 કલાક 7 દિવસ સખત વીજળી પૂરી પાડવી। 24 કલાક 7 દિવસ સખત વીજળી પૂરી પાડવી। આનાથી તો કે કૃષિની અંદર પાવરનો ક્યારે વિક્ષેપ ઉભો ન થાય, યોગ્ય સમયે વીજળી દ્વારા પાણી પુરવાર કરી શકાય અને ખેડૂતો યોગ્ય લાભ લઈ શકે યોગ્ય સમયે, એટલા માટે। એટલે આનું નામ શું? તો કે ગ્રામ જ્યોતિ યોજના। અત્યારે આપણે ખબર છે કે લગભગ જગ્યાએ બધા ગામડાઓ છે એ જ્યોતિ ગ્રામ યોજનાની યોજનાથી ચાલુ છે, જેનો હેતુ શું? તો કે કોઈ પણ જાતના અવરોધ વિના 24 કલાક 7 દિવસ રાત દિવસ સુધી સતત વીજળીનો પુરવઠો પુરવાર કરવો, જેનાથી દેશભરમાં વીજળીની સુવિધા વિના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો, ત્યાં કૃષિ ક્ષેત્રે વીજળીની સાધનોની ખરીદીમાં સબસિડી સહાય પૂરી પાડવી અને આવકની અંદર વધારો થાય, સૌર ઉર્જા, સોલાર ટેકનિકલ સાધનો, આ બધા ખરીદવા માટે સરકાર યોજના બહાર પાડે છે। હવે કહેવાનો હેતુ એ છે કે 24 કલાક 7 દિવસ સતત દિવસને રાત વીજળી પ્રાપ્ત થાય। બીજી વાત એને એ કરી છે કે હજી 18,000 ગામડાઓ એવા છે કે જેને આ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળેલ નથી, પરંતુ આ ગામડાઓને ઝડપથી યોજનાનો લાભ પ્રાપ્ત થાય એવા હેતુથી સરકાર અત્યારે હાલમાં કાર્યરત છે। બીજી વાત એ કરી છે કે આ વીજળીના સાધનો ખરીદવા માટે કોઈ પણ ખેડૂતોએ કાંઈ પણ પ્રકારની આર્થિક સહાયની જરૂરિયાત ઉદ્ભવે તો સરકાર એને લોન આપે છે। પછી આદિવાસી માટે છે કે જે આખી સંકલિત ડેરી યોજના છે। આ યોજના હેઠળનો કહેવાનો ભાવાર્થ એ છે કે જે બાગાયતી ખેતી કરે છે, બાગાયતી કૃષિ પાક લે છે, એવા કૃષિની અંદર એને ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, કોઈ પણ વિકાસ જે વેલાવાળા
પાકો હોય કે જે એનો કોઈ પણ આપણે દાખલા તરીકે ડ્રેનેજ છે તો એનો પાક લેવા માટે તો એનો આખા છોડ છે વેલાના સ્વરૂપમાં વિસ્તરે, તો એને વિસ્તરવા માટે જે સરકારે સાધનો ટેકનિકલ સાધનોની જરૂર પડે છે એ આ યોજના દ્વારા લાગુ પડે છે. પછી સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપ્યું છે કે આ યોજના પાછળ રજિસ્ટરમાં ફી સહાય, ખેતી સામગ્રીની ખરીદીમાં ખેડૂતોને તાલીમ, શિક્ષણ, ધિરાણ, પર્યાવરણની જાળવણી થાય એટલા માટે ખર્ચ ઘટે એવો પ્રયત્ન છે. હવે સેન્દ્રિય ખેતી જેનો ભાવાર્થ શું છે તો પ્રદૂષણ ઘટાડવાનો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય, આ એનો મુખ્ય ભાવાર્થ છે. તો આને પાછળ સરકાર જે કેટલીક તાલીમી સંસ્થાઓ ઊભી કરે, જે સંસ્થાઓ થકી ખેડૂતોને, ગામડાઓના જે ખેડૂત છે આ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એટલા માટે. પછી મુખ્યમંત્રી સડક યોજના છે, આ યોજનાનો ભાવાર્થ શું છે તો કે જે ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગથી જોડાય. પછી ગ્રામ પંચાયતે આ કામનો કારભાર તેની ગ્રામ પંચાયતે સંભાળવાનો હોય છે. પછી ગામડાઓની અંદર શૌચાલય નિર્માણ કરવા આ યોજનાનો હેતુ છે. પછી મા અન્નપૂર્ણા યોજના છે, આ યોજનાની અંદર શું તો કે જે લોકો ગરીબી રેખા નીચે આવે છે એવા લોકોને સસ્તા અનાજની દુકાનની અંદર અમુક ટકા સરકાર નક્કી કરી નાખે, ભાવ પણ નક્કી હોય સરકારના કે ભાઈ ગરીબી રેખા નીચે જે વ્યક્તિ આવતું છે ઘઉં છે એ આટલા રૂપિયાના કિલો મળશે, ચોખા છે આટલા રૂપિયાના કિલો મળશે અને કેટલા કિલો દર મહિને આપવા એ પણ સરકાર નક્કી કરતી હોય છે. પરંતુ મહત્વની વાત આની અંદર શું છે તો કે મહત્વની વાત એ છે કે જે સસ્તા અનાજની દુકાનની અંદર કિલોના ભાવ છે અને બજારની અંદર જે વસ્તુના ભાવ છે આની અંદર છે એ ઘણો ડિફરન્સ જોવા મળે. કારણ કે સરકાર છે ગરીબી રેખા નીચે જે આવતા લોકો છે એને સુવિધા પુરવાર કરતા હોય છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે અત્યંતિક કુટુંબોને, ગરીબી રેખા નીચે જે જીવતા હોય એવા કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફત વિતરણ કરવું તથા ગરીબી એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો, આવી રીતે કેટલાય લોકોને લાભ આપવામાં આવે. જેની અંદર ભાવ પણ નક્કી થઈ ગયા અને કિલો પણ નક્કી થઈ ગયા. ભાઈ કુટુંબની જેને વાત કરી કે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, એક વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ આપવાનું, જેમાં ઘઉંના ભાવ નક્કી કરી નાખ્યા તો કે કિલો રૂપિયા, 1 કિલોના 2 રૂપિયા, ચોખાના 3 રૂપિયા. હવે આ યોજનાનો લાભ હાલમાં તો કે ગુજરાત રાજ્યની અંદર તો કે 3.62 કરોડ જનતાને લાભ પ્રાપ્ત થાય છે. આ એકમ આવરી લેવામાં આવે છે, જેની આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો હોય તો એની અંદર બચત કરી શકાય એનો હેતુ છે. પછી સાંસદ આદર્શ ગ્રામ યોજના કે જે ગવર્નમેન્ટ દ્વારા જે કોઈ પણ સાંસદ જે વિસ્તારના હોય એ વિસ્તાર અમુક ગામ દત્તક લઈ લે. હવે એ ગામ દત્તક લે એટલે ગામની અંદર તમામ વિકાસના કાર્યના કારભાર જે છે ને સાંસદ ઉપર હોય. દાખલા તરીકે આપણે મોરબીની બાજુમાં બગથરા ગામ છે, બગથરા ગામ તો કે એ પણ મોહનભાઈ કુંડારિયા સાંસદ એને દત્તક લીધેલું. તો હવે બગથરા ગામની અંદર તમામ સુવિધાઓ લોકોને પ્રાપ્ત થાય એની તમામ જવાબદારી એની સાંસદ હસ્તક. એટલે કહેવાનો ભાવાર્થ જો આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં જે સાંસદોએ પોતાના મત વિસ્તારની અંદર દત્તક લીધેલા ગામના શિક્ષણ, આરોગ્ય, રોજગારી વગેરે પ્રકારની સુવિધાઓ, ગામને આદર્શ બનાવવાની સુવિધાઓ, સાર્વજનિક મિલકત ઊભી કરવી, અલગ અલગ તકોનું નિર્માણ કરવું, વારસાનું જતન કરવું, આવા પ્રયાસો તો કે આ સાંસદે કરવાના હોય કે ભાઈ સાંસદ ગામના કે આદર્શ ગામ બનાવવાની યોજના. તો અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે આ યોજના હેઠળ ભાવાર્થ શું છે તો કે જે આપણા મેં ઉદાહરણ તમને આપ્યું કે બગથરા ગામ છે એ મોહનભાઈના મત વિસ્તારનું ગામ છે. હવે આ ગામની અંદર તમામ પ્રકારની સુવિધા આ ગામને આદર્શ બનાવવાની જવાબદારી મોહનભાઈની છે. શું કામ તો કે ગામને દત્તક લીધેલું. હવે તો કે એ ગામની અંદર રોજગારી, ગરીબી, શિક્ષણ, આરોગ્ય, તમામ પ્રકારની લોકોના જીવન ધોરણ સુધરે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની હોય. જે સુવિધાનો લાભ લઈ અને લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હેતુ હોય. શોર્ટમાં આ ગામને આદર્શ ગામ બનાવવાની જવાબદારી જે તે સાંસદની હોય છે. પછી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ રોજગાર બાંહેધરી યોજના છે. આ યોજના મનરેગા યોજના તરીકે ટીવીની અંદર એડવર્ટાઈઝ આવતી હોય. આપણે જોતા હોઈએ કે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં મનરેગા યોજના ચાલુ હોય છે. આ કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળીને વાજબી દામના સૂત્રો સાથેની ખૂબ જ લોકપ્રિયતા
યોજના છે જે રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો જે પુખ્ત વયના સભ્યો છે એટલે કે 18 વર્ષથી ઉપરના શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબી જીવન નિર્વાહ તકોમાં વધારો થાય. કુટુંબિક એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદય છે. પહેલા હું તમને ભાવાર્થ આ યોજનાનો હેતુ શું મનરેગા યોજના. હવે આનો કહેવાનો તાત્પર્ય એ છે કે જે તે વિસ્તારમાં મનરેગા યોજના ચાલુ થાય અને એ વિસ્તારને એના વિકાસ પાછળના કાર્ય ચાલુ થાય. હવે વિકાસ પાછળના કાર્ય ચાલુ થાય આ યોજનાની અંદર રજીસ્ટર કરાવેલ વ્યક્તિ કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય, જે કોઈ પણ પ્રકારના બેરોજગાર હોય કે આવક પ્રાપ્ત કરતો ન હોય એ વ્યક્તિને રોજગારી આપે. આની પાછળ 100 દિવસ સરકાર બાંહેધરી લે કે વર્ષની અંદર 100 દિવસની આને રોજગારી પૂરી પાડવાની. વેતન ગવર્નમેન્ટ નક્કી કરતી હોય છે, જવાબદારી 100 દિવસની હોય. 365 દિવસમાંથી મનરેગા યોજનામાં 100 દિવસની બાંહેધરી આપવામાં આવે કે આ વ્યક્તિને વેતન ચૂકવવામાં આવતું હોય. પણ એની અંદર એક કલાક નક્કી કરેલી છે કે 7 કલાકનું કામ ડેઈલી રોજનું 7 કલાકનું કામ હોય છે. હવે આયા કામ કેવા આપવામાં આવે? આપણે પ્રશ્ન થાય કે આમાં રજીસ્ટર કરાયું હોય તો મનરેગાની અંદર કામ કેવા હોય? કામ છે એ જે વિસ્તારમાં વિકાસ પાછળનો લાભ થતો હોય એવા કામ હોય. દાખલા તરીકે કોઈ વનીકરણ યોજના હોય, કોઈ ચેકડેમ નિર્માણ કરવા, કોઈ તળાવની બહાર આખી પાર બાંધવાનો હોય. કહેવાનું તાત્પર્ય છે આવાસ યોજના હોય, આવી અલગ અલગ પ્રકારના જે તે વિસ્તારના વિકાસલક્ષી કામો હોય એને અનુસંધાને કાર્યક્રમ કરવાના હોય છે. અને આનો લાભ છે ફક્ત જે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવે છે એ જ પ્રાપ્ત કરી શકે, બાકી ના કરી શકે. પછી મિશન મગલમ યોજના છે. આ જે લોકો ગરીબી રેખા નીચે આવતા હોય અને અત્યારે આપણે જોઈએ કે ગામડાઓની અંદર સખી મંડળ ચાલુ છે કે જે સખી મંડળ દ્વારા સ્વયં સહાય જૂથ કે એમાં સખી મંડળ દ્વારા અમુક પ્રકારની એ લોકો મહિને રકમ જમા કરતા હોય છે. પછી એના સભ્યોને જેને જેને જરૂરિયાત હોય છે એ લોકોમાંથી ઉપાડ કરતા હોય, લોન લેતા હોય. તો આ એક કેવું છે તો કે સ્વયં સહાય, પોતે પોતાની રીતે ભંડોળ એકઠું કરે, લોકોને મદદરૂપ કરે. એટલે સખી મંડળ દ્વારા કાર્યક્રમ કરતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કૌશલ્યવર્ધક સેવાઓની અંદર કે જ્ઞાન કૌશલ્યની છે એને બહાર લાવવા માટેનો કાર્યક્રમ. કારણ કે ઘણા બહેનો દ્વારા નાના ઉદ્યોગો ચલાવવામાં આવે. અગરબત્તી છે, અથાણા છે, પાપડ છે, આવા ગૃહ ઉદ્યોગો નિર્માણ કરવા માટે એમાં જે સાધનોની જરૂર પડે એના માટે સરકાર દ્વારા આ મંડળો દ્વારા લોન આપવામાં આવે, જેનો હેતુ મિશન મગલમ છે. પછી દંતોપંત ટેકનિક કારીગર વ્યાજ સહાય યોજના છે. આનો આખો ભાવાર્થ શું છે કે જે હાથ વણાટ દ્વારા હાથ કારીગરી હસ્તકલા કે જેની અંદર જોઈએ કે રાજ્યની અંદર કોઈ કુટીર ઉદ્યોગ હોય અથવા કારીગરોને એનામાં કૌશલ્ય હોય પણ કાચો માલ પ્રાપ્ત કરી શકતા ન હોય તો આવી વ્યક્તિઓને પોતાનો નાનો ઉદ્યોગ નિર્માણ કરવા માટે સરકાર યોજના દ્વારા લાભ આપતી હોય છે. જ્યોતિગ્રામ ઉદ્યોગ યોજના છે કે જેનો હેતુ શું છે કે કોઈ પણ નાના વીજળીના પ્લાન્ટ શરૂ કરવા, જે વ્યક્તિ બેરોજગાર હોય તે એના માટે સરકાર આર્થિક સબસિડી આપે. જે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નામ આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગોને સાહસિક તાલીમ મફત વીજળીની આપે કે ભાઈ તમારા વિસ્તારમાં વીજળીનું ઉત્પાદન થાય. આપણે જોતા હોઈશું ઘણા ગામડાની અંદર પોતાના કૃષિના પ્લાન્ટ ઊભા કરે જેમાંથી કૃષિની અંદર વીજળી ઉત્પાદન કરે. એટલે પોતાની જમીન જે ખેતી લાયક હોય એ જમીનની અંદર એ લોકો શું કરે તો કે ગવર્નમેન્ટના પ્રોજેક્ટ દ્વારા વીજળી ઉત્પાદનનો પ્લાન્ટ મૂકતા હોય અને પછી એ વીજળીનું ઉત્પાદન જે રહ્યું એ લોકો સરકારે વીજળી અમુક વેચતા હોય, અમુક નાના ઉદ્યોગોને વીજળી વેચતા હોય તો જેનાથી આવક ઊભી થાય. આના માટેની તમામ પ્રકારની તાલીમ જેની સરકાર આપતી હોય છે. વાજપાઈ બેકબલ યોજના છે. આ યોજના હેઠળ 18 થી 65 વર્ષથી અને ચોથું ધોરણ પાસ હોય એઓને તાલીમ આપી અને વારસાગત કારીગરનું તાલીમ આપવામાં આવે છે અને ધિરાણ આપી આ યોજના સાર્થક કરી છે. પછી એગ્રો બિઝનેસ છે. 2016 ની અંદર આ યોજના આખી અમલમાં આવી હતી અને જેના યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને આની અંદરથી રોજગારી પૂરી પાડવામાં આવી હતી અને ગરીબીનું પ્રમાણ ઘટાડવાનો હેતુ હતો. હવે આપણે આ જે અત્યાર સુધી વાત કરી હતી એ આખો પાઠ ગરીબી રેખાનો હતો કે જે લોકો ગરીબી રેખાની અંદર આવે છે, ગરીબી કેવી રીતે નિર્માણ પામે છે એને દૂર કરવા માટે સરકાર
સરકારે કયા ઉપાયો હાથ ધર્યા હતા એ હવે આ પાઠની અંદર વિભાગ બીજો ચાલુ થાય છે, જેનો આખો ભાવાર્થ છે બેરોજગારી. બેરોજગારી શબ્દનો તાત્પર્ય શું છે પહેલા આપણે સમજી લઈએ કે સાહેબ બજારની અંદર જે આટા મારતા હોય તો તેને બેરોજગાર કહી શકાય, પણ ખરેખર બેરોજગાર નથી. અર્થશાસ્ત્રની ભાષાની અંદર અર્થતંત્રની રૂએ બેરોજગાર કોને કહી શકાય કે જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને વૃત્તિ હોય. કામ કરવાની ઈચ્છા, શક્તિ, વૃત્તિ કામની શોધમાં હોય અને વ્યક્તિને કામ મળતું ન હોય તો જ એને અર્થશાસ્ત્રની ભાષામાં બેરોજગાર ગણવામાં આવે. કામ કરવું ન હોય, બજારમાં આટા મારતો પછી એમ કે હું સાહેબ બેરોજગાર છું, તે બેરોજગાર નથી. જેને કામ કરવાની લાયકાત છે, ઈચ્છા છે, શક્તિ છે, વૃત્તિ છે, કામની શોધ કરે છે, છતાંય વ્યક્તિને કામ નથી મળતું, ત્યારે જ એને અર્થશાસ્ત્રની ભાષાની અંદર બેરોજગાર ગણવામાં આવે. બાકી ગામમાં આટા મારતો બેરોજગાર ના કહી શકાય. જોઈએ આપણે કે ભારતની વર્તમાન સમસ્યાની મોટી એક સમસ્યા આર્થિક સમસ્યા જે બેરોજગારી સાથે સંકળાયેલી છે. બેરોજગારીના કારણે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. અર્થતંત્રની અંદર આજે અસરનું ઘર કરી ગઈ છે. વિશ્વની અંદર મોટા ભાગના દેશો છે એનો સામનો કરી રહ્યા છે. જોઈએ આપણે એનો અર્થ જોઈએ. અર્થમાં ધ્યાન આપજો. પ્રશ્ન છે બેરોજગારીનો અર્થ આપી બેરોજગારી ઘટાડવાના ઉપાયો સમજાવો, બેરોજગારીનું સ્વરૂપ સમજાવો અથવા બેરોજગારીના પ્રકાર સમજાવો. બોર્ડની અંદર વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અર્થ જોઈએ આપણે કે જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ હોય, યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય, છતાં એ વ્યક્તિ કામ મેળવી શકતો ન હોય તો જ તો વ્યક્તિને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આ સામૂહિક પરિસ્થિતિને બેરોજગાર કહી શકાય. આવી બેકારી ફરજિયાત છે તે ભોગવે છે તેને ઈચ્છા વિરુદ્ધની એટલે કે અનિચ્છનીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે. અનિચ્છનીય ઈચ્છા નથી અને બેરોજગાર આવો એનો ભાવાર્થ છે. અને જેમ આપણે વાત કરી એમ કે પહેલી વાત એની ઉંમર સાથે કરી છે કે 15 થી 60 વર્ષ વચ્ચેની વ્યક્તિ હોવી જોઈએ. આ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દર બજારમાં જે વેતન ચાલે છે એ વેતને કામ કરવા તત્પર છે, તૈયાર છે. એની ઈચ્છા છે, શક્તિ છે, વૃત્તિ છે, કામની લાયક છે, કામની શોધમાં છે, છતાં એ વ્યક્તિને કામ નથી મળતું એટલે અનિચ્છનીય ઈચ્છા નથી છતાં એને ફરજિયાત બેરોજગાર રહેવું પડે છે. તો આ વ્યક્તિ આવી બેકારી જે રહે એને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતનની માંગ કરે, 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ઠ, આળસુ, ગૃહિણી, આ વ્યક્તિઓ જેઓની શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. હવે એને સીધો જ જવાબ આપ્યો કે બેરોજગાર કઈ વ્યક્તિને ના ગણવું. બેરોજગાર એટલે શું અર્થ સમજ્યા? પણ બેરોજગાર કોને ન ગણી શકાય? તો કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર નથી. બજારમાં જે વેતન હાલે છે એ એક ના હો ભાઈ 500 ની 1000 લઈશ અને પછી બજારમાં આટા મારે તો વ્યક્તિ બેરોજગાર નથી. પછી બીજી વાત કહી દે કે જે વ્યક્તિઓ 15 થી 60 વર્ષની વચ્ચે નથી આવતા, બાળકો છે આટા મારતા હોય તેને બેરોજગાર ન કરો. 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓ નિવૃત્ત છે એને બેરોજગાર ન કહી શકાય. ત્યારબાદ કોઈ વ્યક્તિ અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, ગૃહિણી હોય, માતા બહેનો ઘરનું કામ કરતા હોય તો બેરોજગાર ન કહી શકાય. આવી વ્યક્તિઓ કામ કરવાની શક્તિ, વૃત્તિ ધરાવતા હોય ને એવું એમને હોય તો એને બેરોજગારમાં સમાવેશ કરી શકાતો નથી. હવે એના સ્વરૂપની અંદર 6 બાબત એને આપી છે. ઘણી વખત આને પ્રકારના સ્વરૂપમાં પૂછે કે બેરોજગારીના પ્રકાર સમજાવો, ક્યારેક એનું સ્વરૂપ સમજાવો, એ રીતે પૂછે છે. જેમાં આપણે જોઈએ કે અર્થશાસ્ત્રની ભાષાની અંદર એને 6 પ્રકાર પડેલા છે: ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન, ઔદ્યોગિક અને શિક્ષિત. પહેલી વાત કરી ઋતુગત બેરોજગારી છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીનો અભાવ, આ 3 બાબતના કારણે માણસે બેરોજગાર રહેવું પડે છે, જે ઋતુગત કે મોસમી બેરોજગારી. હવે એની પહેલી વાત કરી કે ઋતુગત કે ભાઈ સિંચાઈની સગવડ આખા દેશની અંદર બધી જગ્યાએ નથી એટલે ખેડૂત 12 માસ કે ઉત્પાદન કરી શકવાનો નથી.
વરસાદ છે અનિયમિત અનિશ્ચિત છે, યોગ્ય સમયે વરસાદ ઉતાવળમાં થતો નથી. વૈકલ્પિક રોજગારી કે માણસને કૃષિ સિવાય બીજી રોજગારી પ્રાપ્ત થાય એવી કોઈ સુવિધા નથી. આ પરિણામ સ્વરૂપે માણસે ફરજિયાત બેરોજગાર રહેવું પડે. આ મોસમી બેરોજગારી, જ્યારે સીઝન હોય ત્યારે કામ હોય, આપણી ભાષામાં સીઝન હોય, ખેતીના 4 મહિના 6 મહિના સીઝન છે ત્યાં સુધી કામ, બાકીના દિવસો બેરોજગાર. કડિયા છે, ચોમાસાના સમયમાં કામ ક્યાંય ન હતું કડિયા કામ, તો બેરોજગાર બને છે. એટલે કહેવાનો મોસમ સાથે, આબોહવા હવામાન સાથે જોડાયેલી બેરોજગારી છે. પછી ઘર્ષણજન્ય બેરોજગારી છે, જે ટેકનોલોજી ઉપર આધારિત છે, કે કોઈ પણ જૂની ટેકનોલોજી હોય એની જગ્યાએ નવી ટેકનોલોજી આવે એટલે જૂની ટેકનોલોજી વાળી વ્યક્તિ બેરોજગાર બને. ઘણી વખત એવું પણ બને છે કે ભાઈ નવી ટેકનોલોજી જે આવી છે એ જૂની ટેકનોલોજી જે ચલાવતો હતો એ વ્યક્તિ ઝડપથી શીખી જાય અને પાછો કામે લાગી જાય, પણ જે શીખી શકતો નથી એ બેરોજગાર રહે. આજે આપણે જોઈએ છે કે જૂના આપણે ઉદાહરણ લઈએ, પહેલા માણસને સ્થળાંતર કરવા માટે ઘોડાગાડી બળદગાડાનો ઉપયોગ થતો. હવે મોટર કાર ને ગાડી 4 વ્હીલ 2 વ્હીલ આવી ગયા તો ઘોડાગાડી વાળા બેરોજગાર બન્યા. હવે ઘોડાગાડી ચલાવવાનો ઝડપથી 4 વ્હીલ શીખી લેવાનો છે તો પાછી રોજગારી પ્રાપ્ત કરવાનો. આ એક પ્રકારની ઘર્ષણજન્ય બેરોજગારી કે ભાઈ જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે એટલે જૂની ટેકનોલોજી ચલાવવાવાળી જે વ્યક્તિ રહી એ અમુક સમય પૂરતી બેરોજગાર બનતી જોવા મળે છે. પછી માળખાગત બેરોજગારી છે, આ રૂઢિચુસ્ત પછાતપણું સમજાવે કે ભાઈ ઘણી વખત એવું બને છે કે સમાજની અંદર એવા નીતિ નિયમ, એવા રિવાજો હોય, જે રિવાજો નીતિ નિયમના કારણે બીજા દેશોમાં જઈ શકતા નથી, અથવા સમાજના એવા નિયંત્રણો હોય જેને માળખાગત બેરોજગાર કહી શકાય છે. કે ઘણી વખત એવું બને છે પરંપરાગત આપણા ધાર્મિક નીતિ નિયમો હોય, સમાજના નીતિ નિયમો એવા હોય, ક્યારે શિક્ષિત ભણેલી વ્યક્તિ ન હોય, બરાબર ડિરેક્શન હોય તો પણ આ વસ્તુ જોવા મળતી હોય છે. એટલે આ બધી છે માળખાગત બેરોજગારી છે. પછી પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, આ બેરોજગારી એવી છે કે વ્યક્તિ દેખીતી રીતે કામની અંદર રોકાયેલી પણ ઉત્પાદનની અંદર એનો ફાળો હોતો નથી. સીધા ઉદાહરણ પર તમને સમજાવીશું કે દાખલા તરીકે આપણે પાસે 5 વીઘા જમીન છે. 5 વીઘા જમીનની અંદર ખરેખર 3 વ્યક્તિઓની જરૂરિયાત છે. તો આપણે જોઈએ કે એ 5 વીઘા જમીનમાં 5 વ્યક્તિઓ કામ કરે. આ વર્ષે 5 વ્યક્તિ કામ કરે છે. કપાસ આપણે વાવ્યો, કપાસનું ઉત્પાદન 200 મણ થયું. હવે બીજા વર્ષે આપણે એવું કર્યું એ 5 માંથી 2 વ્યક્તિને હટાવી દઈએ, 3 વ્યક્તિ કામ કરે. 3 વ્યક્તિ કામ કરે, ફરી ઉત્પાદન તો કે 200 મણનું થયું. તો અહીંયા સીધો જવાબ પડે છે કે અહીંયા ખરેખર જરૂરિયાત 3 વ્યક્તિની છે, 5 વ્યક્તિની જરૂરિયાત નથી. એનો ઉત્પાદનની અંદર કોઈ પણ પ્રકારનો હિસ્સો નથી. તો અહીંયા આપણે ખબર પડી ગઈ, સમજાઈ ગયું. અહીંયા 2 વ્યક્તિ છુપી બેરોજગારીનો ભોગ બનેલો કે જ્યાં કામની જરૂરિયાત નથી અને જરૂરિયાત કરતાં વધુ વ્યક્તિઓ કામ કરે તો અહીંયા છુપી બેરોજગારીનો ભોગ બને. એટલે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલો પણ એને અહીંયાથી તમે લઈ લ્યો, હટાવી લ્યો તો ઉત્પાદનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. ઉત્પાદન છે એટલું ને એટલું જ જોવા મળે છે. 5ની જગ્યાએ 3 વ્યક્તિ કામ કરતા તો એટલું જ ઉત્પાદન મળ્યું. તો અહીંયા ઈ વ્યક્તિ છુપી બેરોજગારી કે જેનો ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ભોગ નથી. આવા ભારતની અંદર અસંખ્ય કે જ્યાં જરૂરિયાત 5 જણાની છે ત્યાં 10 જણા કામ કરે. આ આપણા દેશમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હોય. પછી ઔદ્યોગિક બેરોજગારી છે કે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો વ્યક્તિ કે ટૂંકા કે લાંબા સમય માટે કામની અંદર બેસવું પડતું હોય તો ઔદ્યોગિક બેરોજગારી. ઘણી વખત એવું પણ બને છે કે ઉદ્યોગોની અંદર કાંઈ સાધનોની ટેકનોલોજીમાં ફેરફાર આવતો હોય તો મેન્ટેનન્સ આવતું હોય, કોઈ પણ કાર્ય દ્વારા જેટલો સમય ઉદ્યોગો બંધ રહે છે એટલા સમય એ ઉદ્યોગોમાં રોકાયેલ વ્યક્તિ જે બેરોજગાર બનતી હોય છે. શિક્ષિત બેરોજગારી છે પ્રશ્ન દેશની અંદર ગંભીર છે અત્યારે. શિક્ષિત બેરોજગારી, આ મુદ્દો ભણ્યા પછી એવું પણ થાય કે સાહેબ ઘણું શું કામ થયું, પણ ખરેખર શિક્ષિત બેરોજગારી એવું હેતું નથી કે ગવર્મેન્ટ નોકરી મળે તો જ શિક્ષણ ઉપયોગી છે. શિક્ષણ તમે કોઈ પણ ફેકલ્ટીની અંદર જઈશો, ગમે એ વ્યવસાયમાં જઈશો, શિક્ષણ છે એ મહત્વનું પાસું છે. એટલા માટે અહીંયા તો કે શિક્ષિત બેરોજગારીમાં તો કે જે વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે. હવે એના માટે શિક્ષણનો લેવલ બાંધી દીધું, માધ્યમિક શિક્ષણ.
શિક્ષિત બેરોજગાર ગણવો કોને? તો કે જે વ્યક્તિ આ ભારતની અંદરનું માળખું છે, બીજા દેશની અંદર શિક્ષિત બેરોજગારી માળખું અલગ પણ હોઈ શકે, એવું જરૂરી નથી આખા વિશ્વની અંદર એક જ માળખું હોય. આ ફક્ત ભારતની વાત કરી કે ભાઈ આપણા ભારતની અંદર શિક્ષિત વ્યક્તિ શિક્ષિત બેરોજગાર કોને ગણવો? તો કે જે વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હોય અને એ વ્યક્તિ બેરોજગાર હોય તો એનો સમાવેશ છે શિક્ષિત બેરોજગારીની અંદર કરી શકાય. તો આવા તો ભારતની અંદર અસંખ્ય કે જેને માધ્યમિક શિક્ષણ ખાલી પૂરું કર્યું હોય. તો ભારતની અંદર શિક્ષિત બેરોજગારીનો આંકડાનો દર ઊંચો છે. એનું કારણ એ છે કે આપણી વ્યાખ્યાની અંદર ખાલી માધ્યમિક શિક્ષણ લીધું, અને બીજા દેશોની અંદર ગ્રેજ્યુએશન પણ હોઈ શકે છે, એમએની લાયકાત પણ હોઈ શકે છે કે આટલી લાયકાત ન હોય તો વ્યક્તિ શિક્ષિત બેરોજગાર કહેવાય. ભારતમાં શું? તો કે ભાઈ માધ્યમિક શિક્ષણ. તો અત્યારે માધ્યમિક 9 ને 10 તો બધા ઘરે ઘરે વિદ્યાર્થી છે, અને એ વ્યક્તિઓ પાસ થયા તો 10 ભણેલો વ્યક્તિ તો એ શિક્ષિત બેરોજગાર છે. એટલા માટે આપણા દેશની અંદર શિક્ષિત બેરોજગારીનો દર ઊંચો જોવા મળે. એવું નથી કે મહત્વની લાયકાત ધરાવતો નહીં બેરોજગાર, એટલે આપણું સંખ્યા પણ ઊંચું જોવા મળે છે. હવે આપણે આંકડાકીય માહિતી મુજબ પ્રમાણસૂત્ર એટલે કે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, ટકાવારીનું સ્વરૂપ આપ્યું છે, જેની અંદર તમારે ટકાવારી ઉપર ધ્યાન આપી દેવાનું છે. હું તમને એની અંદર જે મહત્વની બાબત છે એની ચર્ચા કરીશ કે જે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગારમાં પાછું નોંધણી કરાવવા ઉદાસીનતાના કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એટલે કે નેશનલ સેમ્પલ સર્વે શોર્ટમાં NSS આના આધારે ભારતમાં બેરોજગારીના વ્યાપકતાનો ખ્યાલ આપ્યો છે. પહેલી વાત તેને ચોખવટ કરી દીધી છે કે આ આંકડા પ્રાપ્ત ક્યાંથી થાય? તો કે NSS જે નેશનલ સેમ્પલ સર્વે આના દ્વારા સર્વે કરવામાં આવે. પણ અહીંયા ચોખવટ કીધી કે જે આંકડા તમારી સામે રજૂ કરી છે એ આંકડા અંદાજિત છે, પરફેક્ટ ન કહી શકાય. શું કામ? કે એનો જવાબ પણ એને ઉપર આપી દીધો કે ભાઈ જે વ્યક્તિ આ આંકડા ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે રોજગાર વિનિમય કચેરી, હરેક તાલુકા જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરી જ્યાં જે વ્યક્તિ બેરોજગાર છે એનું નામ નોંધણી કરાવતા હોય કે ભાઈ મારી આટલી લાયકાત છે, આ વર્ષમાં મેં 10મું 12મું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, મને હાલમાં ક્યાંય રોજગારી મળે નથી, અહીંયા એ લોકો રજીસ્ટર નામ કરાવ્યું. પછી એવી કોઈ જાહેરાત આવે ભરતીની અને લાયક તો સરકારને ઘરે લેટર પણ મોકલે. એટલે આ રોજગાર વિનિમય કચેરીના આંકડા દ્વારા જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે એના ઉપરથી આ લોકો રજૂઆત કરે. પણ એને બીજી વાત એ પણ કરી દીધી આની અંદર ઘણી વખત એવું પણ બનશે કેટલી વ્યક્તિઓ જે બેરોજગાર છે પણ નામ નોંધણી નથી કરાવેલી, એટલે એ આંકડાની ગણતરીમાં થઈ નથી. તો આવું પણ બને. એટલે બધા રાજ્યની અંદર સમાન આંકડા પ્રાપ્ત થાય, સમાન સ્થિતિ હોય એવું પણ ના કહી શકાય. આંકડાકીય માહિતી જે પ્રાપ્ત થાય છે એ તો જેને રજીસ્ટર કરાવ્યું છે એની જ આંકડી આપણી સામે આવે. એટલે બેરોજગારીના પ્રમાણની અંદર જે આંકડાકીય માહિતી આપણી સામે આવે છે એ 100% સંપૂર્ણ છે, સાચી છે એવું ન કહી શકાય. એની અંદર અંદાજિત લગાવવામાં આવતો હોય છે. 2001ની વસ્તી ગણતરી અનુસારે 116 મિલિયન લોકો બેરોજગારીની શોધમાં હતા, 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર, 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. જેઓની ઉંમર 15 થી 24 વર્ષની તેઓ અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. આ જે માહિતી આપી એ 2016 ની આપેલી છે. એવી રીતે એને બધાને ટકાવારી પ્રમાણ આપેલા છે, બધાને રાજ્યનો ઉલ્લેખ કરેલો છે. મહત્વની વાત ઉપર આપણે સીધા જઈશું કે ભારત એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત એટલે કે 15% લોકો યુવાનો